हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા કિચનમાં। આજે આપણે એક શાક બનાવીશું જે દેખાવમાં પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે અને બધાને ભાવે એવું શાક બનાવીશું। તો મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે। મેં અહીંયા બે મોટા મોટા કેપ્સિકમ લઈને આવી રીતે એને કટ કરી લીધેલા છે અને એમાંથી બિયા કાઢી દીધેલા છે। તમે કેપ્સિકમના બે ટુકડા પણ કરી શકો, મતલબ બે ભાગ પણ કરી શકો। ઝીણા સમારેલા કાંદા, બાફેલા 2 થી 3 બટાકા અને કોથમીર લીધેલી છે અને અડધો લીંબુ લીધેલું છે મેં અહીંયા। હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકી દઈશું અને તેલ આવે એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર આપીશું। પછી આપણે થોડા 1 ચમચી જેટલા તલ પણ અંદર ઉમેરીશું। તલ એકદમ સરસ, તલથી પણ દેખાવ પણ એકદમ સરસ આવશે અને લાગશે પણ, ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। તો તલ ઉમેર્યા પછી આપણે 1 મિનિટ જેટલું આવી રીતે બધું મિક્સ કરી દઈશું। 1 મિનિટ થઈ જાય એટલે આપણે જે બે ઝીણા સમારીને કાંદા લીધેલા છે તેને આપણે થવા દઈશું। કાંદાને થતાં લગભગ 2 થી 3 મિનિટ થશે, તો 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એને થવા દઈશું। આપણા કાંદા થઈ ગયેલા છે, તો હવે આપણે એની અંદર બેઝિક મસાલા ઉમેરી દઈશું જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે લાલ મરચું, ધાણા જીરું, હળદર અને સ્વાદ મુજબ આપણે અહીંયા 2 બટાકા લીધેલા છે મીડિયમ સાઇઝના બાફીને, તો તે મુજબ આપણે અહીંયા અંદર મસાલો કરીશું। તો મીઠું પણ આપણે સ્વાદ મુજબ અંદર ઉમેરી દઈશું અને એક વખત બધા મસાલા ઉમેરાઈ જાય પછી આપણે એને આવી રીતે મિક્સ કરી દઈશું। 1 મિનિટ થવા દઈ અને આપણે જે બાફીને બટાકા લીધેલા છે 2 બટાકા તેને અંદર ઉમેરી દઈશું। બરાબર એને મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ ઓફ કરી અને 10 મિનિટ એને ઠંડુ થવા દઈશું। પછી આપણે અંદર અડધા લીંબુનો રસ અને કોથમીર બંને વસ્તુ ઉમેરીને વળી પાછું એને મિક્સ કરી દઈશું। મસાલાને થોડો ઠંડો પણ થવા દઈશું। આપણો મસાલો કમ્પ્લીટ ઠંડો થઈ ગયેલો છે, તો આપણે જે કેપ્સિકમ કટ કરીને લીધેલા છે તેને આપણે હવે ભરી દઈશું। તમે કેપ્સિકમના 2 ટુકડા પણ કરી શકો છો અને આવી રીતે એકદમ ભરી દેવાના છે। કોઈ પણ જગ્યાએથી બાકી ન રહે, બાકી આપણને સાઈડ ચેન્જ કરતા નહીં ફાવે, એટલે આવી રીતે આપણે એને ભરી દઈશું। તમે જોઈ શકો છો બધા જે કટ કરેલા કેપ્સિકમ છે તેને ભરી દીધેલા છે અને હવે આપણે એક પેન લઈ લઈશું અને પેનની અંદર પેન હશે તો વધારે સારું પડશે એને કૂક કરવામાં। એટલે આવી રીતે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ અને તેલ ગરમ આવે એટલે આપણે અંદર આવી રીતે એક પછી એક આવી રીતે મૂકી દઈશું। ઢાંકીને એને 3 થી 4 મિનિટ થવા દઈશું। આમ તો આપણે કેપ્સિકમ બટાકાનું શાક ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ, પણ ઘણી વખત એવું બને કે એકનું એક શાક ખાઈને આપણને કંટાળો પણ આવી જાય, બાળકોને પણ કંટાળો આવી જાય, તો આ એક નવી રીત છે। તો આવી રીતે તમે કરશો તો દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે। 3 થી 4 મિનિટ થઈ જાય એટલે આપણે આવી રીતે એની સાઈડ ચેન્જ કરી દઈશું અને વળી પાછું ઢાંકીને બીજી સાઈડ એની થવા દઈશું। તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયેલું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ એકદમ સરસ બનેલું છે। આપણે એને ડીશમાં કાઢી લઈશું। આ શાક પરોઠા, ભાખરી, રોટલી સાથે એકદમ સરસ લાગે છે। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો। તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। થેન્ક્સ ફોર વોચિંગ।